પરમ પૂજ્ય ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, દેવપ્રસાદ સ્વામી, સર્વે સંતો અને હરિભક્તો. સ્વામીએ મને કીધું તમારે બોલવાનું છે, મને ચિઠ્ઠી મોકલાવી. મારું કોઈ પ્રિપરેશન કોઈ દી હોતું નથી, પણ છતાંય મારી એકની એક વાત હોય છે કે દરેકને એ મળે. આપણને જે આ સંતો મળ્યા છે, આવા સંતો મળવા બહુ મુશ્કેલ છે. અને એવા જો સંત મળે તો આપણું કલ્યાણ થઈ જાય. પણ હવે એ એક્સેપ્ટ આપણે કરવાનું છે. સાચા સંતો તો મળ્યા છે, બધા એમ કહે છે આ સંતો સારા છે, પણ આ સંતો મારા છે એવું જે દિવસે થશે ત્યારે કલ્યાણમાં કોઈ ખામી નહીં રહે. શાસ્ત્રીજી મહારાજ જેવા સંત, આપણે વાણી સાંભળી હમણાં, એ સંત એની જો તમે કથા વાર્તા સાંભળો, અત્યારે તો માનો કે બધું ઓનલાઈન અવેલેબલ છે, પણ જો તમે સાંભળો તો તમને ખ્યાલ આવશે કે સંત કેવા હોય. અને આપણી પાસે આ બધા સેમ્પલો છે. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે હું સેમ્પલો તૈયાર કરું છું. આ ગુરુકુળ શા માટે છે? તો કે જ્યારે ક્યાંય પણ નમૂનો નહીં હોય ત્યારે આ ગુરુકુળમાંથી તમને એનો નમૂનો મળશે. સંત કેવા હોવા જોઈએ, સત્સંગી કેવા હોવા જોઈએ, એમ હું આ ભારેલો અગ્નિ રાખું છું તૈયાર. જ્યારે ક્યાંય અગ્નિ નહીં હોય ને ત્યારે આ અગ્નિ કામ લાગશે. એટલે આવા સંતો પાસે તમે આવી ગયા છો. સંતો પણ આપણને અહીંયા મળી ગયા છે, આપણે ભેટો થઈ ગયો છે. હવે તો બસ આપણે હવે એમ કરવાનું છે કે આ મારા છે. આટલું થઈ જાય તો એક કામ થઈ જાય. વાતું કરવાથી કામ નથી થતું, એ થોડુંક હવે એક્સેપ્ટ કરવું પડે છે. એક દાખલો આપીશ, પૂર્વે આપેલો જ છે આ સભાઓમાં, પણ આમાં ઘણા નવા માણસો આવ્યા છે, એને આ નહીં સાંભળ્યો એટલે કહું છું. અમેરિકાનો જ એક ભાગ છે, આઇલેન્ડ છે પોર્ટોરિકો. એ પોર્ટોરિકોની અંદર એક એલ્વિન કરીને 25-30 વર્ષની ઉંમરનો એક જુવાન, એ ક્રિશ્ચન હતો. એના બાપા છે એ તો પેલા ફાધર કે પ્રિસ્ટ કે ને એ હતા ચર્ચમાં. પણ આ વ્યક્તિ છે એ હરે રામ હરે કૃષ્ણમાં લાગી ગયા. અને એને ભાગવતમાંથી એવું નક્કી કર્યું કે જો તમને કોઈ એવા સાચા સંત મળી જાય તો તમને સાક્ષાત ભગવાનનો એ ભેટો કરાવી દે. આટલું એને પકડાઈ ગયું. ભાગવતમાં લખ્યું છે કે સાચા સંત મળે તો મોક્ષનું દ્વાર તમને ખુલ્લું થાય છે. એટલે આણે એ સૂત્ર પકડી લીધું. પછી હવે એ ત્યાં પોર્ટોરિકોમાં ત્યાં જતા હશે, હરે રામ હરે કૃષ્ણ મંદિરમાં બધી બુકો લઈ આવે, ગીતા ભાગવત આ તે. એટલે એના બાપાને કાંઈ ગમે નહીં એટલે ગાર્બેજમાં નાખી દે, કચરા પેટીમાં નાખી દે. એટલે આને એમ થયું કે ભાઈ ફાધર હારે બાપુજી હારે કાંઈ આવી તકરાર તો કરાય નહીં. એટલે એને એમ થઈ ગયું કે હું અહીંથી અમેરિકા હવે મેઇનલેન્ડ ઉપર જતો રહું. એટલે એમ અમેરિકામાં આવી ગયા. ટૂંકમાં કરીશ એટલે થોડુંક એમ કે ટાઈમ ન જાય. તો અમેરિકા આવ્યા એટલે એ શોધ્યા કરે કે ક્યાંક મને સંત સારા મળી જાય. હરે રામ હરે કૃષ્ણમાં પણ એક વખત એવો પ્રોબ્લેમ થયો હતો. એટલે એને એમ થયું કે આવડા તો ઝઘડા કરે છે, એટલે અહીંયા મને કાંઈ નહીં મેળ આવે. પણ એને એવું ખરું કે કીધું છે શાસ્ત્રમાં કે જરૂર પૃથ્વી ઉપર સંત હોય, પણ આપણે શોધવા પડે. અને જો એ મળી જાય તો સારું. એટલે એને ધગશ હતી. એમ કરતાં કરતાં એક બે બીજી સંસ્થાઓ હશે જે આપણે એમાં ગયા, પણ ક્યાંય એને એવું ન લાગ્યું કે મને એવા સંત હજી મળ્યા નહીં, એવું એને થયા કરે. અને એક વખત એને આપણી સાઇટ ઉપર ક્યાંક જોતો હશે કોમ્પ્યુટરમાં, તો એને આપણી સાઇટ મળી, સ્વામિનારાયણ ગુરુકુલ યુએસએની. અને એમાં મારો ફોન નંબર હતો. એટલે એણે એ ફોન ઉપર મને ફોન કર્યો. એટલે મને કે આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ, ડુ યુ હેવ ટાઈમ? તમારી પાસે ટાઈમ છે, મારે તમારી સાથે વાત કરવી છે. મેં કહ્યું બોલો શું કામ છે? એટલે એણે મને વાતો કરી કે હું એવા સંતને શોધું છું કે જે સંત મને સાક્ષાત ભગવાનનો ભેટો કરાવે. એટલે એની સાથે મારે ઘણી વાતો થઈ. એટલે એને એમ લાગ્યું કે ધેર ઇઝ સમથિંગ. હું નજીક આવતો જાઉં છું એને લાગ્યું મારી વાત ઉપરથી, મેં જે વાત કરી એના ઉપરથી. એટલે મને કે મને તમને મળવા અવાય? એટલે મેં કીધું અવાય. સારું, તો કે હું થોડી વારમાં ફોન કરું છું. અડધી કલાકમાં પાછો ફોન આવ્યો કે હું કાલે આવું છું. એ આવ્યા એરપોર્ટ ઉપર, હું એને લઈ આવ્યો. અમે રાતના 12 વાગ્યા સુધી વાતો કરી. પ્રશ્નો એણે કોઈ દી કોઈ વ્યવસ્થાના પ્રશ્નો ન પૂછ્યા મને. એણે બધા આધ્યાત્મિક પ્રશ્નો પૂછ્યા. સવારે ઉઠી હું પૂજા કરવા બેઠો તો હારે એ પૂજામાં બેસી ગયો. બધું લખી લે હું શું કરું છું, આ છે તે છે.
એ વખતે પછી આપણા સંતો આ દેવપ્રસાદ સ્વામી બેઠા છે. એ દેવપ્રસાદ સ્વામીને એ સંતો આપણે ત્યાં હતા અમેરિકામાં, એ બહાર ગયેલા, એટલે એ લોકો સંતો આવ્યા સેટરડે, એટલે હું એમને ત્યાં લઈ ગયો. સ્વામીને મેં કીધું, સ્વામી આ ભગત આવ્યા છે અને એ એવા સંતને શોધે છે કે જે એને ભગવાનનો ભેટો કરાવે. એટલે સ્વામી સાથે વાતો કરી, બહુ ડિટેલમાં નથી કહેતો. એણે પ્રશ્નો પૂછ્યા સ્વામીને. પહેલો પ્રશ્ન સ્વામીને એણે એવો પૂછ્યો કે સ્વામી મને આને આ દેહે ભગવાનનો ભેટો થાય? એટલે સ્વામી કે થાય. પછી સ્વામી સાથે બીજી વાતો કરી કે હાઉ ટુ કંટ્રોલ સેન્સીસ, હાઉ ટુ કંટ્રોલ એંગર. એંગર એટલે મીન્સ ગુસ્સો કેમ આપણે કંટ્રોલ કરવો, એટલે મીન્સ આપણે ઇન્દ્રિયોને કેમ કંટ્રોલ કરવો, એવા પ્રશ્નો પૂછ્યા. પછી હું મારે એક ફોન આવ્યો એટલે બહાર ગયો, પાછો આવ્યો એટલે મને કહે, ધીરુભાઈ મને હવે વર્તમાન ધરાવવા છે, હું જે સંતને શોધતો હતો એ મને મળી ગયા છે. વર્તમાન ધરાવ્યા, એનું નામ પાડ્યું અમરીશ ભગત, કારણ કે એલવીન હતું ને, એટલે પહેલું નામ એલવીન હતું, એના ઉપરથી એનું અમરીશ ભગત નામ પાડ્યું. એટલે અમરીશ ભગત નામ પાડ્યું એટલે મેં સ્વામીને કીધું કે સરસ ટૂંકું નામ આપો ને. તો ના ભલે રહ્યું. હવે એમાં એક સંકેત છે એ નામ ઉપર. અમરીશ ભગત જેમ જીવન જીવતા હતા એવું એનું જીવન હતું. એ ફ્લોર ઉપર સૂવે, હાથે કુકિંગ કરે, બ્રહ્મચર્ય પાળે, એટલે અમરીશ રાજાની જેવી એની ક્રિયાઓ હતી. પછી એમને એક મૂર્તિ આપી, આપણી સભાની મૂર્તિ તમે જોઈ છે ને, મહારાજ બેઠા હોય આ બાજુ, ગુણાતીત સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ જે મૂર્તિ છે એ મૂર્તિ એમને આપી 2 ફીટ બાય 2 ફીટ એવી. અને પછી એ મૂર્તિને લઈ અને અમે ઘેર આવ્યા. લગભગ 2-1 વાગે અમે ઘેર આવ્યા હશું. અને પછી મેં એને કીધું, ઉનાળો હતો એટલે મેં કીધું સૂઈ જાઓ ઉપરના રૂમમાં આરામ કરવા માટે, પછી આપણે પાછા મંદિરે જઈશું 3:30-3 વચ્ચે એમ. તો એ એના રૂમમાં જઈ ગયા અને હું મારા રૂમમાં સૂતો હતો. પછી હું બહાર આવ્યો અને એનું ડોર ખખડાવ્યું કે ચાલો, એટલે એ આવ્યા નીચે. આવ્યા પણ બોલતા બંધ થઈ ગયા. એ હંમેશા પ્રશ્ન પૂછ્યા કરતા હતા કન્ટિન્યુઅસલી. રસ્તામાં ગમે ત્યાં હોય પ્રશ્નો જ હોય એના, પણ ના, એણે બોલવાનું બંધ કરી દીધું. શું થયું પૂછ્યું નહીં મેં કાંઈ. અમે કારમાં બેસીને નીકળી ગયા મંદિર જવા માટે. 10-15 મિનિટ થઈ એટલે મને કે, ધીરુભાઈ આઈ હેડ એ વિઝન ઓફ લોર્ડ સ્વામિનારાયણ, મને ભગવાનના દર્શન થયા છે. શું થયું કે શું મૂર્તિ હતી, શું એનું સૌંદર્ય હતું, શું એની આંખો હતી. એ આંખો મને કોઈક દોરી દે તો કામ થઈ જાય એવી આંખો હતી એની. કે કઈ રીતે? તો કે ભગવાન સિંહાસનમાંથી નીકળ્યા. આપણી ઘરે જે મંદિર છે એ સિંહાસનમાંથી મહારાજ નીકળ્યા. એટલે જેમ ખુરશીમાંથી આપણે ખાલી કરીને નીકળીએ એમ ભગવાન ત્યાંથી નીકળ્યા, ઉપર ગયા. ડોર બંધ હતું પણ ઓટોમેટિક ખુલી ગયું. અને મને મહારાજે એમ કીધું કે ઓલી મૂર્તિ તું મંદિરથી લાવ્યો એ ક્યાં છે? એટલે એ મૂર્તિ મેં આપી. મહારાજના હાથમાં એક બાઉલ હતું, એની અંદર મધ, એટલે એ હની બોલે એટલે મધ હતું, અને એક બ્રશ જેવું હતું. અને મૂર્તિ ખુલી એટલે મહારાજે એ હનીમાંથી લઈ મધ લઈ અને આંખોમાં આમ કર્યું. અને હું હજી મહારાજને કાંઈ ખાઉં તો મહારાજ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. અને આવું મને આબેહૂબ દર્શન થયું. અને આ કોઈ સપનું નહોતું એ કહે છે. હું જાગતો જ તો, હું આમ ઊંઘમાં નહોતો, આ સપનું નહોતું. આવા મને દર્શન થયા. તો સાચા સંત મળે અને જો આપણને ધગશ હોય તો ભગવાન 2 કલાકમાં પણ દર્શન આપે છે. અને આપણે તો અહીંયા અવારનવાર આવીએ છીએ, પણ જે દિવસે તમે આવો સંકલ્પ કરશો તો તમને એ ખરેખર ભગવાન મળશે, મળશે ને મળશે. એની તો એની તીવ્રતા વધારે છે, આપણી તીવ્રતા નથી. આપણે ચાલે છે ધીરે ધીરે. હમણાં ક્યાં ઉતાવળ છે? ઓલાને તો ઉતાવળ હતી, કારણ કે પૂર્વનો કદાચ મુક્ત હશે એટલે એણે એવો સંકલ્પ કર્યો છે. તો આ સંતો એવા સંતો છે, જે દિવસે તમને કલ્યાણની ઈચ્છા જાગે એટલે કંઈ ભગવાન તરત જ કાંઈ ઉપર નહીં લઈ જાય હો, પણ તમને દર્શન તો જરૂર દેશે. અને દર્શન દઈને તમને તમારા આ લોકમાં અને પરલોકમાં તમને બધી હેલ્પ કરશે. અને એ ખરેખર સત્ય હકીકત છે. હું ઘણી વખત કહું છું, આ છોકરાઓને ખાસ કરીને કહેતો હોઉં છું કે જે લોકો અહીંયા ગુરુકુળમાં ભણવા આવ્યા એને સહેજે સહેજે સાચા સંતોનો સંગ થઈ ગયો. એ કાંઈ શોધવા નહોતા ગયા,
એને કાંઈ એવી ખબર ન હોય નાના હોય ત્યારે. હું ગુરુકુળમાં ભણતો હતો આજથી 50 વર્ષ પહેલાં. તે કાંઈ ત્યારે આપણને એવું થોડું હોય સંત શું કહેવાય, અસંત શું કહેવાય. પણ એ સહેજે સહેજે એ સંત ભેગા રહેવાનું થયું તો એ સંતમાં હેત થયું. અને એ જે હેત છે ને એ હેત થવું એ બહુ જરૂરી છે. આપણે છૂટા રહીએ છીએ, હેત નથી કરતા. હેત કેમ કરવું એ કાલે મનુબેન હું કહેતો હતો કે હેત એટલે કાંઈ ને કાંઈ આમ કાંઈ નવીનતા કોઈ છે ને, આપણે જે કરીએ છીએ એ જ છે. તમને એક જાતનો લગાવ થઈ જાય, એક વ્યક્તિ આપણને મળવા આવે છે ત્યારે આનંદ થાય છે, એ જે આનંદ છે એ જ છે, કારણ કે એમાં કોઈ સ્વાર્થ નથી. તમને કોઈ મિત્ર મળવા આવે છે તો મિત્ર પાસેથી તમારે કાંઈ લેવું નથી, પણ એ જ્યારે તમને મળે છે ત્યારે તમને જે આનંદ આવે છે, ત્યારે એવા જે આ સંતો છે એ તમને મળે એટલે તમને એવો આનંદ થાય. આટલું જ કરવાનું છે. અને એ તમે કરશો તો તમે એટલું યાદ રાખો, તમે આ લોકમાં પણ સુખી રહેશો અને પરલોકમાં પણ તો સુખિયા છીએ જ. આ ગુરુકુળના વિદ્યાર્થીઓ હોય ને એને ઘણી વખત કહું છું કે જેણે જેણે ગુરુકુળ સાથે આવી રીતે સંબંધ રાખ્યો છે, આ મારું ઘર છે, આ સંતો મારા છે, એ ભલે પછી કદાચ આગળ ન ભણ્યા હોય પણ છતાં એ બધા સુખી છે. અને જે લોકોએ ગુરુકુળમાં ભણવા આવ્યા હતા ને હવે તો થયું એ પત્યું કે બહુ સંબંધ નથી રાખ્યો, ગુણ નથી રાખ્યો, તો એ એના પ્રારબ્ધ ઉપર છે. અને મોટા ભાગના હું જોઉં છું કે ગમે એટલા હોશિયાર હોય પણ દુઃખી થઈ ગયેલા. મારો જ એક મિત્ર મારા જ ક્લાસમાં મળતો, હોશિયાર તો ઈ વોઝ નંબર 1, પણ કોઈ દી ગુરુકુળમાં આવ્યો નહીં. પણ 81ની સાલમાં જ્યારે યજ્ઞ થયો ત્યારે હું આવ્યો, તો મેં એને બોલાવ્યો ખાસ, એટલે ભાઈ તું યજ્ઞમાં આવજે. પણ મેં એને જ્યારે એનું દર્શન કર્યું ને તો મને એમ થયું કે આ કયા ટાઈમમાં જીવે છે આ માણસ. શું કામે કે છૂટી ગયું આ બધું. તમે જ્યારે આ ખોઈ નાખો છો તો તમારા પ્રારબ્ધ ઉપર છો. તો એ આવી રીતની પરિસ્થિતિ મેં ઘણાની અવલોકન કરી છે, જોયું છે. એટલે તમને ખાલી આ મેસેજ, પ્રેક્ટિકલ એપ્લિકેશન, આપણને જ્યાં સંતો જ્ઞાન વાર્તા આપે છે એ જ્ઞાનનું આપણા જીવનમાં એપ્લિકેશન થવું જોઈએ. આપણે એ એક્સેપ્ટ કરી અને એ પ્રમાણે કરવા માંડવું જોઈએ. અને આવા સંત તમે શોધવા જાઓ તો મળે એમને, તમે ત્યાં આવી જ ગયા છો. હવે તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. આટલું તમે કરશો તો જરૂર આપણું કલ્યાણ છે એ ગેરંટીડ છે. જય સ્વામિનારાયણ.